પહેલા આપણે લંબાઈની વાત કરી લઈએ તો લંબાઈ આમાં 14 ની છે એટલે 1 ઇંચ આપણે ઉમેરી દેવાનું, અંદર 15 ઇંચ કરી દઈશું. આમાં પાછળનો ભાગ મેં કટિંગ કરી રહ્યો છું, બરાબર. ડબલ કાગળનું કટિંગ કરી રહ્યો છું, એટલું ધ્યાન આપજો, બરાબર. 2 નિશાન પાડી દઈશ મેં 15 ઇંચના, એટલે આપણી લીટી સીધી દોરાય ને એટલા માટે, બરાબર. તો આપણે અહીંયા ગાડીથી આને સીધી લીટી અહીં દોરી લઈશું, આની 15 ઇંચ વાળી. હવે આ 15 ઇંચની જે લીટી દોરીને ત્યાં શોલ્ડરનું માપ લઈ લઈએ. તો અહીંયા આપણે 5.25 ઇંચનું જે માપ હતું તે લઈ લઈએ, અને અહીંથી જ આપણે અહીંયા મૂંઢાનું નિશાન પાડીએ 5 ઇંચનું, બરાબર. અને એવી જ રીતના આ જે મૂંઢાનું 5 ઇંચ નિશાન પાડ્યું તો અહીંયા આપણે બીજું 1.25નું જે શોલ્ડર પર જે નિશાન પાડ્યું તે લઈ લઈએ. હવે આ બધા નિશાનોને એકબીજા જોડે આવી રીતના જોઈન કરી લેવાના, બરાબર. બિલકુલ પણ શરમ નહીં રાખવાની, જોઈન કરી લેવાના. હવે આપણે અહીંયા ગાડી ચેસ્ટ જે છે આપણે પાછળનો ભાગ કટિંગ કરીએ, બરાબર. તો આપણે ચેસ્ટ પાછળની જ લેવાની 17 ઇંચની. તો 17ના અડધા કેટલા થાય? 8.5. તો આપણે 8.5નું નિશાન પાડી દેવાનું, 1.25નું એક્સ્ટ્રા દબાણ લઈ લેવાનું. આટલું કરી લીધું. હવે આની કમર છે 34 ઇંચની. કેટલી? 34 ઇંચની. તો 34ના અડધા કેટલા થાય? 17. ને 17ના અડધા કેટલા થાય? 8.5. તો આપણે 8.5નું નિશાન પાડી લઈશું માપ પ્રમાણે, અને 1 ઇંચનો આપણે પાછળનો જે ટક્સ લેવાનો છે તે, અને 1.25નું એક્સ્ટ્રા દબાણ, બરાબર. આ બધા નિશાનો પાડી લીધા, અને હવે બધાને આપણે એકબીજા જોડે આવી રીતના જોઈન કરી લેવાના, આવી રીતના. હવે ખબર પડી કે મેં તમને હું સમજાવવા માંગુ છું. જુઓ, ચેસ્ટનો ભાગ ને કમરનો ભાગ, ચેસ્ટ કરતાં કમર નાની હોય, પણ આ બ્લાઉઝની અંદર ચેસ્ટ કરતાં કમર મોટી છે, બરાબર છે. એટલે ચેસ્ટનો ભાગ આપણે જ્યારે કટિંગ કરીએ છીએ બ્લાઉઝનું, ત્યારે આ તમે જોઈ શકો છો કઈ ક્રોસમાં આખી લીટી જાય છે, બરાબર છે. તો આપણે આનું જ કટિંગ આમાં જોઈશું આપણે, બરાબર.